હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. જીજુ અત્યારે મને પરાણે લઈ જાય છે બહાર. ક્યાં લઈ જાય છે નથી ખબર, હવે આપણે બહાર જઈને મળશું. ક્યાં લઈ જાય ત્યાં મળીએ હમણાં. તો ગાઈઝ મને પેટ્રોલ પુરાવા માટે લઈને આવ્યા હતા. અરે જો પેટ્રોલ પંપે પેટ્રોલ બિલ દેવા પૈસા એમાં એવું છે, એમના અકાઉન્ટમાંથી પૈસા કપાતા નથી છે, તોય તે બ્લોક થઈ ગયા ગમે કંઈક છે, એટલે મને આરે ખાલી પૈસા દેવડાવવા લઈને આવ્યા. હવે જોઈ ક્યાં જાય ક્યાં નહીં, મળીએ. જો ગાઈઝ મહાન માણસો ઘરે આવી ગયા ને સોડાની બોટલ લાવવાનું ભૂલી ગયા. હવે સોડા લેવા પાછા બહાર જઈએ, પછી ઘરે આવીને લીંબુ સોડા બનાવશું અમે, તો લેતા આવીએ બોટલ. ધંધો ચાલુ કરવાનો છે તો પછી પ્રેક્ટિસ જોવે કે ન જોવે? સાંભળો છો, ધંધો ચાલુ કરવા માટે પ્રેક્ટિસ કરાવે છે મારી પાસે સોડા બનાવવાની. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. ઓહો, કરીએ આપણે પ્રેક્ટિસ. બીજું એટલે ઈબાની મારી પાસે બનાવડાવીને પીવા માંગે છે. હે તો ગાઈસ જો સોડા લઈ આવ્યા છીએ, જલજીરાઈ લઈ આવ્યા, અને હવે આપણે સોડા બનાવી નાખીએ અને પી લઈએ. હવે બનાવી નાખું ને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી લીંબુ સોડા આપણી બની ગઈ છે, અને હવે પી લઈએ અને મળીએ પછી. બહુ ખાટી છે, રહેવા દે. મારી હાટું ન બનાવતો, મારે નથી પીવી, તમારે બે હાટું જ બનાવજે. આખી ઢીચી ગઈ ને પાછી ના પાડતી ગઈ. કેવી સારી સોડા હું બનાવતા શીખી ગયો છું ગાઈસ. તમે ખાલી જુઓ, સોડા પીવા માટે પડાપડી થાય છે. કાંઈ છે જ નહીં આમાં, શું છે? હવે બસ, હવે પી લીધી. તારે બહુ ન પીવાય. આને તાવ આવે છે ને તોય સોડા પીવી છે. જો તમે વિચાર કરો, પછી હદ બારું ન હોય. જો આટલું હે આટલી જ પીધી ને, તારે ન પીવાય એટલી બસ. નહીં બનાવવાની આડા મને કે દે આવી, એટલી બસ બહુ ન પીવાય. એટલે ખાટું પીને એટલો તાવ વધારે આવે હે એમ. દવા થોડા ખાધા કરાય તો હવે હુઈ જા. હવે છે ને તાવ આવે તો સોડા પીવી છે. ન પીવાય ને તમે કહી દેજો કમેન્ટમાં, ન પીવાય. અને કાલે જીજુ 7 વાગે જાગશે ને મને જગાડશે. તમે બ્લોગમાં જોયું હશે, હા 6:30 જાગશે ને મને જગાડશે. કાલે સવારે 6:30 ફીટ તમને બતાવું. જો જીજુ મને જગાડશે ને, હા જ બતાવું છો. ઓકે ડન. હા એમ, હા મેં જોઈને કે કાંઈ નહીં. હાલો ગાઈસ, હવે સવારે મળશું આપણે. હવે ન હોય હાલો આને સોડા બનાવી દો ને પછી હવે સીધા સવારે મળશું આપણે. જો ગાઈસ 2 જણા આખી બોટલ પી ગયા. નહીં મારે નથી પીવું. જો કેવી મસ્ત સોડા છે, ડાર્ક થોડોક મેં પી લીધી એક ગ્લાસ. હવે ગાઈસ હવે સીધા સવારે મળશું જાગીને. 200 કરોડ એટલે કેટલા થયા? ઈ નંબર, દુનિયાનો નંબર 1 યુટ્યુબર થઈ જાવ. હા એ થઈ જાય તો સારું ગાઈસ. અત્યારે પેલા 1 લાખ કે 50,000 થઈ જાય ને તોય બહુ છે. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે કાલે સવારે ઉઠીને. કાલે શ્રાવણ મહિનો છે, કાલે મંદિરે જવાનું છે ને, તો 6 વાગે ઉઠી જાજો તો હારે વહેલા જઈ આવી, પછી હું ઓફિસે જાય. સારું હાલો કાલે હવે મળીએ સવારે જાગીને પછી. એવું બધું હું નથી માનતો, આપણે ભગવાનના દર્શન કરી લેવાના બસ. મંદિરે પણ કાંઈ નહીં. હાલો હવે કાલે સવારે મળશું આપણે સીધા મળીએ. તો ગાઈસ અત્યાર સુધી હું પબજી રમતો હતો. કેટલા વાગ્યા જો? 2 રાતના 2 વાગ્યા. અત્યાર સુધી હું પબજી રમતો હતો ને હવે મને ભૂખ લાગી છે તો હું ખાવા બેઠો. જો કેક લીધી છે અને આમાં છે બટેકા પૌવા. તો હવે હું અત્યારે ખાઈશ અને ખાઈને પછી સૂવાનું છે. તો કાંઈ નહીં, હવે ખાઈ પી લઈએ અને પછી સૂઈ જઈએ, કેમ કે સવારે 6 વાગે પાછું જોબ જવાનું છે. 6 નહીં એટલે 7 વાગે જવાનું, પણ 6 વાગે જાગવું પડશે. તો કાંઈ નહીં, મળીએ હવે સવારે સીધા મળીએ. તો ગાઈસ સવારમાં જુઓ કેટલા વાગે છે, 7 વાગવા આવ્યું છે. હું તમને બતાવું. જોઈ લીધું? કાલે કહેતા હતા હું તને ઉઠાડી 6:30, હજી ઉઠાય નથી. હજી 8 વાગે ઉઠશે. ત્યાં સુધી તો હજી ઉઠશે નહીં. હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને હવે આપણે નીકળવું છું ઓફિસે જવા માટે.
તો કાંઈ નહીં, હવે મળીએ સાંજે આવી પછી આપણે મળીએ. તો ગાઈસ અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં, અને ઓફિસથી જાઉં છું ઘરે. આવી આપણી ગાડી અને શૂઝ પલળી ગયા છે. અરે આજે ઓફિસે શૂઝ પલળી ગયા છે. વરસાદ મસ્ત ચડ્યો છે. તો ઘરે પહોંચી જઈએ આપણે શાંતિથી. અને મળીએ ઘરે પહોંચીને પછી. અવાજ આવે છે મને કાંઈ ખબર નહીં. હવે કાંઈ મળી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, નાહી ધોઈને થઈ ગયો તૈયાર, અને મંદિરે જઈ આવ્યો છું, દર્શન કરી આવ્યા. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. જઈ આવ્યો. સવારે જીજુ કાંઈ ઉઠા નહોતા હો. અને અત્યારે લાઈટ વહી ગઈ છે, કેમ કે બહાર શું કહેવાય એને, મીટર નો કહેવાય, ઓલું કંઈક મેન હોય ને બહાર, એ જ ઉડી ગયું આખું. એટલે એ નવું હવે ફિટ કરશે કે એવું કંઈક કરશે પછી લાઈટ આવશે. બાકી ફાયર બ્રિગેડ આવ્યો તો બંબો મોટો અમારે અહીંયા રિપેર કરવા. આ જો આખી સોસાયટીમાં છે લાઈટ, પણ ખાલી અમારી બિલ્ડિંગમાં એકમાં જ નથી, બાકી બધે છે. આપણે એક જ એને નથી લ્યો, અહીંયા બાજુમાં ને અહીંયા અમારે નથી, બાકી બધે લાઈટ છે બીજે. અને રીનુબેન હવે જમવાનું બનાવે છે. ઠીક, તો હમણાં હવે જમવાનું થઈ જાય તો આપણે જમી લઈએ પછી. ઠીક, એવું છે તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં પછી. મળીએ, હાલો ભાઈ. જમવાનું થઈ ગયું છે, શાક ખીચડી અને ભાખરી. ભાખરી મારે નથી ખાવી એટલે આપણે શાક ખીચડી. અને અહીંયા જેઠાલાલ ચાલુ છે. તો કાંઈ નહીં, હવે જમી લઈએ અને જમીને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી જમી લીધું છે, અને હવે પછી તો હું પબજી રમવા બેસી ગયો હતો. અત્યાર સુધી પબજી રમી જાઉં, કેટલા વાગ્યા, 1:30 વાગી ગયો છે, 1:30. અને હવે પબજી રમી લીધું છે, અને હવે સૂઈ જવાનું છે આપણે. અને આ કાલે કે પરમ દિવસ તો મારે બ્રિજ ઉપર ઓવર સ્પીડિંગ થઈ ગઈ છે ને બાઇકમાં, તો 1500નો મેમો આવી ગયો છે. આપણે મસ્ત ઉદ્ઘાટન થઈ ગયું છે. આની પહેલાં એક 500નો આવ્યો હતો હેલ્મેટનો, અને હમણાં પાછો આવી ગયો છે 1500 સ્પીડનો બ્રિજ ઉપરનો. કેમેરાવાળો હતો પોલીસવાળા, તો કેમેરામાં આવી ગયું છે આપણે, તો આવી ગયો છે. હવે એ ભરવા પડશે 1500. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ. તો ગાઈસ થોડીક ભૂખ લાગી ગઈ છે, તો હવે જો કેક અને આ બધું લઈ લીધું છે ખાવા માટે. હવે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી સૂઈ જઈએ.